દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના પણ હજારો દર્દીઓ આવીને સારવાર મેળવી રહ્યા છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેરના મોહાડી ગામના વતની એવા 61 વર્ષીય નાના અંધારી પાટીલ થાપાના અસહ્ય દર્દથી પીડિત હતા અને ચાલવામાં પણ અસમર્થ હતા. જેમને છેલ્લા 7 વર્ષથી થાપાના ભાગે અસહ્ય દુખાવાથી પીડિત હતા, જેમને નવી સિવિલ સચોટ સારવારથી ચાલતા કર્યા છે. નાના પાટીલના ગામના વતની અને સામાજિક આગેવાન રામ પાટીલ અને ભાવિની પાટીલને નાના પાટીલની પરિસ્થિતિની જાણ થઈ, જેથી તેઓએ નાનાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કમરની સારવાર વિના મૂલ્યે થતી હોવાનું જણાવી શક્ય તમામ મદદ કરવાની તત્પરતા દાખવી હતી, જેથી તેમણે તત્કાળ નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરીને દર્દીને તારીખ 1 માર્ચના રોજ સિવિલમાં આ દર્દીને દાખલ કરાવ્યા હતા, જ્યાં હાડકા વિભાગના વડા ડોક્ટર હરી મેનનના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના જરૂરી રિપોર્ટ કર્યા બાદ તારીખ 18 માર્ચના રોજ ડોક્ટર સ્વપ્નિલ નાગલે, ડોક્ટર નીતિન ચૌધરીની ટીમ દ્વારા થાપાનો ગોળો બદલવાની સફળ સર્જરી કરવામાં આવી હતી. આમ નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદાર, હેડ નર્સ, એનેસ્થેસિયા તથા મેડિસિન વિભાગના સહિયારા પ્રયાસોથી સફળ સર્જરી થઈ હતી. સર્જરી બાદ નાના પાટીલ વોકર લઈને ચાલતા થયા છે. તેઓ કહે છે કે સિવિલના તબીબોએ મને અસહ્ય દુખાવામાંથી મુક્તિ આપી છે. હું ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું. છેલ્લા 7 વર્ષથી થાપાની પીડાના કારણે ચાલવામાં પણ અસમર્થ હતો. પીડાના કારણે કોઈ કામ કરવાની ક્ષમતા રહી ન હતી. ખાનગી હોસ્પિટલમાં થાપાની સર્જરીનો રૂપિયા 2 થી 2.5 લાખ જેવો ખર્ચ થતો હતો, પણ મારી નબળી આર્થિક સ્થિતિના કારણે પીડા સહન કરતો હતો. ફરી ચાલતો કરવા બદલ સિવિલના તબીબો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરના નેજા હેઠળ હાડકા વિભાગમાં દર મહિને થાપાના સાંધા બદલવાની 20 થી 25 સર્જરીઓ થાય છે, જેનું પ્રતિ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 2 થી 3 લાખનો ખર્ચ થાય છે. ઉપરાંત ઘૂંટણના સાંધા બદલવાની 15 થી 20 સફળ સર્જરી થાય છે. આમ હાડકા વિભાગના વડા ડોક્ટર હરી મેનનના નેતૃત્વમાં ડોક્ટર મનીષ પટેલ, ડોક્ટર સની શેઠના, ડોક્ટર ચિરાગ પટેલ, ડોક્ટર શેટ્ટી, ડોક્ટર નાગેશ સહિત તબીબોની ટીમ દ્વારા દરરોજ 200 થી વધુ દર્દીઓની સારવાર થાય છે, જેમાં જન્મજાત કમરની ખામીઓ, સ્પાઇન તથા હાડકાના અન્ય રોગોની સફળ સર્જરી કરવામાં આવે છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.